ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ પહેલા નસવાડીમાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભાજપના પ્રદેશ પ્રમુખના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસે પૂર્વ સાવચેતીના પગલારૂપે 5 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. અટકાયત કરેલા કાર્યકરોમાં નોફિલભાઈ, સલીમભાઈ મેમણ, જયેન્દ્રસિંહ દોલતસિંહ સોલંકી, ટીનાભાઈ ડુંગરા ભીલ, પિન્ટુભાઈ પુનાભાઈ ડુંગરા ભીલ અને સુનીતાબેન ડુંગરા ભીલનો સમાવેશ થાય છે. પોલીસ સૂત્રોના મુજબ આ કાર્યકરો કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં હતા. જિલ્લામાં ભાજપના કાર્યક્રમ દરમિયાન કોઈ વિક્ષેપ ન પડે તે માટે પોલીસ દ્વારા અગાઉથી જ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલાક કાર્યકરો પર નજર રાખી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો છે. તેઓનો આક્ષેપ છે કે ભાજપ સરકાર વિરોધી ડરે છે અને રાજકીય દબાણ હેઠળ કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે. હાલમાં જિલ્લામાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે.